સુરતમાં નિયમ વિરુદ્ધ ચાલતા બોક્સ ક્રિકેટ ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે। સતત બીજા દિવસે 6 બોક્સ ક્રિકેટ જે છે તેને સીલ કરવામાં આવ્યા છે। રાંદેર ઝોનમાં 2 દિવસમાં કુલ 9 બોક્સ ક્રિકેટ સીલ। બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમકારક હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। નોટિસ આપ્યા બાદ પણ ચાલુ રખાતા કાર્યવાહી કરવામાં આવી છે। તો સુરતમાં નિયમ વિરુદ્ધ ચાલતા જે બોક્સ ક્રિકેટ છે તેના પર સપાટો બોલાવવામાં આવ્યો છે। સતત બીજા દિવસે 6 બોક્સ ક્રિકેટને સીલ કરવામાં આવ્યા છે। જર્જરિત થવાને કારણે સીલ કરવામાં આવ્યા છે। રાંદેર ઝોનમાં જે 2 દિવસમાં 9 જેટલા ક્રિકેટ બોક્સ કે જેને સીલ કરવામાં આવ્યા છે અને સ્ટ્રક્ચર નબળું પડી જવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો સ્ટ્રક્ચર જોખમકારક હોવાને કારણે આ કાર્યવાહી નોટિસ આપ્યા બાદ પણ ચાલુ રખાતા આખરે કાર્યવાહી કરાઈ છે। હવે આગળ વાત સુરતની। સુરતમાં નિયમ વિરુદ્ધ ચાલતા બોક્સ ક્રિકેટ ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે। સતત બીજા દિવસે 6 બોક્સ ક્રિકેટ જે છે તેને સીલ કરવામાં આવ્યા છે। રાંદેર ઝોનમાં 2 દિવસમાં કુલ 9 બોક્સ ક્રિકેટ સીલ। બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમકારક હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। નોટિસ આપ્યા બાદ પણ ચાલુ રખાતા કાર્યવાહી કરવામાં આવી છે। તો સુરતમાં નિયમ વિરુદ્ધ ચાલતા જે બોક્સ ક્રિકેટ છે તેના પર સપાટો બોલાવવામાં આવ્યો છે। સતત બીજા દિવસે 6 બોક્સ ક્રિકેટને સીલ કરવામાં આવ્યા છે। જર્જરિત થવાને કારણે સીલ કરવામાં આવ્યા છે। રાંદેર ઝોનમાં જે 2 દિવસમાં 9 જેટલા ક્રિકેટ બોક્સ કે જેને સીલ કરવામાં આવ્યા છે અને સ્ટ્રક્ચર નબળું પડી જવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો સ્ટ્રક્ચર જોખમકારક હોવાને કારણે આ કાર્યવાહી નોટિસ આપ્યા બાદ પણ ચાલુ રખાતા આખરે કાર્યવાહી કરાઈ છે।